હેલો બાળમિત્રો, કેમ છો? મજામાં? આજે આપણે અધ્યયન સંપુટ ધોરણ 1 ગણિત પ્રથમ સત્ર જેની આજે આપણે શરૂઆત કરવાની છે. તો ચાલો આપણે ચાલુ કરશું. હવે તમે બાલવાટિકામાંથી ધોરણ 1માં આવી ગયા છો, તો આપણે તેનો પ્રથમ એકમ ચાલુ કરશું. તો આપણો પ્રથમ એકમ છે વાંદરા ટોળી. ચાલો આપણો પ્રથમ એકમ વાંદરા ટોળી આપણે આજે શીખીશું. તો આપણને એક સરસ મજાનું ચિત્ર આપેલું છે. એમાં આપણને આપ્યું છે શું દેખાય છે કહો. સમૂહ કાર્ય છે. એટલે તમારે બધાય બાળકોએ પહેલાં ચિત્ર નિરીક્ષણ કરવાનું છે, જોવાનું છે કે આપણને આમાં બહુ સરસ મજાનું ચિત્ર આપેલું છે. તમે તમારી બુકમાં જોઈ શકો છો કે બહુ સરસ મજાનું ચિત્ર આપેલું છે. આપણે એમાં નિરીક્ષણ કરવાનું છે કે અહીંયા નદી છે, નદીમાં માછલી તરે છે, કાચબો તરે છે, પછી નદી કિનારે એક વાંદરો છે, ખિસકોલી છે, ખિસકોલી કંઈક ખાય છે, પછી અહીંયા નાના મોટા બીજા વાંદરા છે, 1 2 3 4 બે વાંદરા અહીંયા ઝાડ ઉપર બેઠેલા છે. પછી આ શું છે? ભેંસ ઉપર બગલો બેઠો છે. તો બહુ સરસ મજાના ઝાડવા પણ સરસ લીલા લીલા છમ છે. પછી અહીંયા શું છે? સૂરજ દાદા છે. અહીંયા પક્ષી ઉડે છે. તો બહુ સરસ મજાનું ચિત્ર આપેલું છે. હવે આપણે આગળ જોશું કે ચિત્ર આધારિત આપણે પ્રશ્નો જોવાના છે. શિક્ષક માટે અહીં નમૂનારૂપ ચિત્ર આપેલું છે. અન્ય ચિત્રોની મદદ પણ લો. પ્રવૃત્તિ 1. આ ચિત્ર પરથી વિદ્યાર્થીઓને ઉપર નીચે, અંદર બહાર, નજીક દૂર વગેરેની ઓળખ કરાવવી અને દરેક વિદ્યાર્થી પાસે એક એક વાક્ય બોલાવો. અને પ્રવૃત્તિ 2 છે કે વર્ગખંડની અંદરની વસ્તુઓના સ્થાન અંગે પ્રશ્નો પૂછવા. વર્ગખંડની વસ્તુઓને ધ્યાનમાં લઈને ઉપર નીચે, અંદર બહાર, નજીક દૂર વગેરેની સમજ આપો. ઉદાહરણ તરીકે પંખો ક્યાં છે? તો તમારે બાળકોએ ક્લાસમાં જોવાનું પંખો ક્યાં હોય? તો ઉપર હોય. પછી બીજું ચોક ક્યાં છે? તો જોવાનું તમારા ક્લાસમાં ચોક ક્યાં રાખેલો છે? એવા પ્રશ્નો તમને પૂછે અને જવાબ દેવાના છે. આપણે પ્રવૃત્તિ 1 જોઈએ તો ચિત્રમાં આપણે જોઈએ તો માછલી ક્યાં તરતી હતી? તો પાણીની અંદર. પછી ખિસકોલી ક્યાં બેઠી હતી? તો નદીથી થોડીક દૂર. પછી બગલો ક્યાં બેઠો હતો? તો ભેંસની ઉપર. પછી બીજા બે વાંદરા હતા ક્યાં બેઠા હતા? તો ઝાડની ઉપર. એવી રીતે અંદર બહાર ઉપર નીચેના પ્રશ્નો પૂછવાના છે ચિત્રને આધારિત. આગળ આપેલું છે અભિનય ગીત. સમૂહ કાર્ય છે. વડલા ડાળે વાંદરા ટોળી કરતી હુપ્પા હુપ. છાનો માનો જોયા કરું થઈને ચૂપ્પા ચૂપ. વડલા ડાળે વાંદરા ટોળી કરતી હુપ્પા હુપ. એક મોટો ભૂરિયો એ વાનરનો સરદાર. એની પાછળ નાના મોટા વાંદરા છે 10-12. છાપરા કૂદે કૂદે અગાશી એવા એ બહાદુર. એવા એ બહાદુર. છાનો માનો જોયા કરું થઈને ચૂપ્પા ચૂપ. વડલા ડાળે વાંદરા ટોળી કરતી હુપ્પા હુપ. લીમડા કેરી ખાય લીંબોડી વડના ખાય ટેટા. કેરી કેરી ખાઈ ખાઈને ગોટલા નાખે હેઠા. ઠેકડા મારે મારે ગુલાટો કરતા જૂટા જૂટ. કરતા જૂટા જૂટ. છાનો માનો જોયા કરું થઈને ચૂપ્પા ચૂપ. વડલા ડાળે વાંદરા ટોળી કરતી હુપ્પા હુપ. છાનો માનો જોયા કરું થઈને ચૂપ્પા ચૂપ. તો શેના વિશે આપણે બાળગીત હતું? વાંદરાઓ વિશે. કે વાંદરાઓ કેવા હતા? એમાં એક મોટો ભૂરિયો હતો. એ કોણ હતો? તો કે બધાય વાંદરાનો સરદાર હતો. પછી વાંદરા શું કરતા? છાપરા કૂદે. આ છાપરા કહેવાય. તો આ છાપરા કૂદે. પછી કૂદે અગાશી. પછી સ્લેપવાળું મકાન હોય ને તો એવી અગાશી કૂદે. એટલા તો એ બહાદુર હતા. પછી
કેરી ખાય. શું ખાય? કેરી ખાય. પછી એના ગોટલા ક્યાં નાખે? ગોટલા નાખે હેઠા. પછી લીમડાની લીંબોરી ખાય અને વડના ખાય ટેટા. પછી ઠેકડા મારતા અને ગુલાટો મારતા, કરતા જૂઠા જૂઠ. એટલે વાંદરા આવા બધાય તોફાન કરતા હતા. આગળ આપણને ચિત્ર વાર્તા આપેલી છે જે સમૂહ કાર્ય છે. હવે એમાં આપણને આપ્યું છે સરસ મજાનું ચિત્ર. આખી વાર્તાને અંદાજે આપણને ચિત્ર આપેલું છે. આપણે જોઈએ કે ચિત્રમાં શું કહેવા માંગે છે. તો આપણને પ્રથમ ચિત્ર આપેલું છે તેમાં શું છે કે વાંદરા છે એ ઝાડ ઉપર બેઠા છે અને બાજુમાં એક નદી છે. પછી એક દિવસ રાત પડીને તો વાંદરા થોડાક ઝાડ ઉપર સૂતા હતા અને નાના બચ્ચા રમતા હતા. તેમાંથી એક બચ્ચાએ શું જોયું? તો ચાંદાનો પડછાયો પાણીમાં પડતો હતો. એને દેખાયો તો કે આવું બધું સરસ મજાનું ધોળું ધોળું શું હશે? એવો એને વિચાર કર્યો. પછી એને શું કર્યું? તો બીજા બચ્ચાઓને કીધું કે ચાલો આપણે તેને પકડીએ. આ ધોળું ધોળું શું હશે? તો આપણે એને પકડી લઈએ. પછી એ વિચાર કરતા હતા કે કેવી રીતે પકડવું. હાથ લાંબા કર્યા પણ પકડાતું ન હતું. પછી એમાંથી એક વાંદરાને યુક્તિ સૂઝી કે આપણે કઈ રીતે એને પકડશું. પછી શું કર્યું? તો એક વાંદરો જે વાતો ને એને શું કર્યું? ઝાડની ડાળી પકડી લીધી. પછી એની પૂંછડી બીજા વાંદરાએ પકડી. પછી એની પૂંછડી ત્રીજા વાંદરાએ પકડી. એમ કરતાં કરતાં વાંદરો ક્યાં સુધી પહોંચ્યો? ચાંદાના પડછાયા સુધી. પછી એને પકડવાની કોશિશ કરી તો એ પકડાણું નહીં, કારણ કે એ શું હતું? ચાંદા મામાનો પડછાયો હતો. એમ કરતાં કરતાં ઉપલા વાંદરાનો હાથ છૂટી ગયો તો બધાય વાંદરા ક્યાં પડ્યા? પાણીમાં. તો આપણે આ ચિત્ર આધારિત વાર્તા આગળ જોશું. આપણે હવે વાર્તા જોશું કે એક જંગલમાં એક તળાવ હતું. તેના કિનારે મોટું ઝાડ હતું. આ ઝાડ પર ઘણા બધા વાંદરાનું ટોળું રહે. વાંદરા આખો દિવસ ઝાડ પર ચડે નીચે ઉતરે. એમના બચ્ચા એમની પાછળ હૂંફાહૂંફ કરતા દોડે. અંધારું થાય તો પણ જપે નહીં. એક દિવસની વાત છે. વાંદરાના બચ્ચાએ તળાવની અંદર કંઈક ચમકતું જોયું. અરે, આ તો મોટું ફળ છે. એને પાણીની બહાર કેવી રીતે કાઢીએ? પછી શું થયું? એક બચ્ચાને યુક્તિથી બધા બચ્ચા એકબીજાની પૂંછડી પકડી લટક્યા અને ફળ સુધી પહોંચવા પ્રયત્ન કર્યો. પરંતુ સૌથી ઉપરના બચ્ચાના હાથની પકડ છૂટી જતાં બધા બચ્ચા ધડામ કરતા પાણીની અંદર પડ્યા. આ અવાજથી ઝાડ પરના સૂતા વાંદરા જાગી ગયા. પાણીમાં પડેલા બચ્ચા જોઈને બધા ખડખડાટ હસવા લાગ્યા. બોલો, તેઓ કેવી રીતે હસ્યા હશે? તો તમારે હસવાનું છે કે વાંદરા કેવી રીતે હસ્યા હોય. ચાલો આગળ. શિક્ષક માટે કે ચિત્ર વાર્તાના આધારે વિદ્યાર્થીઓ પાસે એક એક વાક્ય બોલાવો અને પછી સંપૂર્ણ વાર્તા કહો. એકમના અનુસંધાને બીજી વાર્તાઓ પણ કહો. તમારે જે આપણે આગળ ચિત્ર આપ્યા છે એ જોઈ અને તમારે એક એક વાક્ય બોલવાનું છે કે પ્રથમ ચિત્રમાં વાંદરાઓ શું કરે છે, શું હતું, બીજા ચિત્રમાં શું કરે છે, એ એક એક વાક્ય બનાવીને બોલવાનું છે અને આખી વાર્તા પૂર્ણ કરવાની છે. શિક્ષકે વાર્તાના આધારે નીચેના ઉદાહરણ પ્રમાણે પ્રશ્નોત્તરી કરવી. એમાં પ્રથમ પ્રશ્ન છે કે આ વાર્તામાં કયું પ્રાણી દેખાય છે? તો તમને કયું પ્રાણી દેખાય છે? વાંદરો. બીજું, વાંદરાઓ આખો દિવસ શું કરતા હતા? તો વાંદરાઓ આખો દિવસ છાપરા કૂદે, અગાશી કૂદે, કેરી ખાય, વડના ટેટા ખાય, પછી કેરી ખાઈને ગોટલા નીચે મૂકે, ફેંકી દે, પછી એકબીજા સાથે જૂઠ કરતા, આવું બધું આખો દિવસ કરતા હતા. ત્રીજું, તળાવમાં શું દેખાય છે? તો તળાવમાં શું દેખાય છે? તો એમને એક મોટું ચમકતું ફળ દેખાય છે. હકીકતે શું હતું? ચાંદા મામાનો પડછાયો હતો. ચોથું, તમે વાંદરાની જગ્યાએ હો તો શું કરશો? તો એ તમારે વિચારવાનું છે કે ભાઈ વાંદરાઓએ શું કર્યું? એકબીજાની પૂંછડી પકડીને ચાંદા મામાનો પડછાયો પકડવાની કોશિશ કરી. એ જગ્યાએ તમે હોય તો તમે શું કરો? એ તમારે કહેવાનું છે. ચાલો આગળ. કે ઝાડ ઉપર હોય તેના પર સાચું કરો,
વ્યક્તિગત કાર્ય છે. તો આપણને અહીંયા 2 ઝાડ આપેલા છે, એમાં તેની ઉપર હોય એમાં સાચું કરવાનું છે. તો અહીંયા કબૂતર ઉપર છે અને ચકલી ઉપર છે, તો એની ઉપર સાચું કરશું. પછી અહીંયા કેરી ઉપર હોય તો કેરી કઈ આવશે? આ કેરી ઉપર છે, તો અહીંયા સાચું કરવાનું આવશે. કેરી ઉપર છે ને ત્યાં આપણે સાચું કરશું. પછી અહીંયા કોયલ પણ છે, ત્યાં પણ આપણે સાચું કરશું. આ રીતે ઉપર જે વસ્તુ હોય તેની ઉપર સાચું કરવાનું છે. ઝાડની નીચે હોય તેના પર સાચું કરો. ચાલો આપણે ઝાડની નીચે હોય ને ત્યાં સાચું કરવાનું છે. તો ઝાડની નીચે શું છે? અહીંયા ઝાડની નીચે જેટલી વસ્તુ પડેલી છે ત્યાં આપણે સાચું કરવાનું છે. હવે અહીંયા આપેલું છે ટેબલની નીચે હોય તેના પર સાચું કરો. તો ટેબલની નીચે શું છે? બોલ અને બેટ, ત્યાં તમારે સાચું કરવાનું છે. આગળ શિક્ષક માટે કે વિદ્યાર્થીઓને ખાલી જગ્યાની ઉપર અને ખાલી જગ્યાની નીચેની સમજ માટે વધુ મહાવરા આપવા. આ માટે ફ્લેશ કાર્ડનો ઉપયોગ કરવો. સૌથી ઉપર હોય તે પ્રાણી પર ત્રિકોણ કરો. ચાલો આમાં તમારે જોવાનું છે સૌથી ઉપર શું છે. પેલું ચિત્ર છે એમાં સૌથી ઉપર વાંદરો હોય ને ત્યાં ત્રિકોણ કરવાનું છે. તો તમારે આ રીતે ત્રિકોણ કરી દેવાનું છે સૌથી ઉપરના વાંદરા ઉપર. પછી બીજું ચિત્ર છે કે એક સીડી છે, ત્યાં બધા ઉંદર ચડે છે. તો સૌથી ઉપરનો ઉંદર છે ત્યાં આ રીતે ત્રિકોણ કરી દેવાનું છે. સૌથી નીચેની વસ્તુમાં રંગ પૂરો. વ્યક્તિગત કાર્ય. આપણને અહીં 2 ચિત્ર આપેલા છે, તો એમાં સૌથી નીચેની વસ્તુ કઈ કહેવાય? આ માટલું કહેવાય. તો તમારે અહીંયા રંગ પૂરવાનો છે. અને બીજા ચિત્રમાં સૌથી નીચેનું બોક્સ કયું કહેવાય? આ બોક્સ કહેવાય. તો તમારે આમાં રંગ પૂરવાનો છે. બંનેમાં રંગ પૂરણી કરવાની છે. નીચેનામાં જ કરવાની છે. આપણને એવું કીધું છે સૌથી નીચેની વસ્તુ, એટલે સૌથી નીચેનું માટલું આ થાય અને સૌથી નીચેનું બોક્સ આ થાય. તો આ બંનેમાં તમારે રંગ પૂર્ણ કરવાનો છે. પછી આગળ નજીક અને દૂર સમૂહ કાર્ય. વાંદરા તળાવમાંથી બહાર નીકળીને સવારે જમવાનું શોધવા નીકળ્યા. કૂદતા કૂદતા કેટલાક વાંદરા નજીકના જાંબુના ઝાડ પર જાંબુ ખાવા ગયા. તો કેટલાક વાંદરાઓનું ટોળું પર્વતથી દૂર કેળાની વાડીમાં કેળા ખાવા માટે ગયું. તો આપણે ચિત્ર જોઈએ કે એમાં વાંદરા શું કરે છે કે તળાવની બહારે નીકળી શું કરે છે? સવારમાં જમવાનું શોધવા નીકળી પડ્યા છે. પછી કેટલાક વાંદરા શું ખાવા ગયા? તો જાંબુના ઝાડ ઉપર ચડીને જાંબુ ખાવા ગયા અને કેટલાક કેળા ખાવા ગયા. તો આપણે ચિત્રમાં દેખાય છે. પછી આગળ છે કે શિક્ષક માટે આપેલા ચિત્ર દ્વારા પ્રશ્નો પૂછી નજીક દૂરના સંબંધને સ્પષ્ટ કરાવો. ઉદાહરણ તરીકે બતકની સૌથી નજીક કયો વાંદરો છે? તો આપણે ચિત્ર જોશું. અહીંયા બતક છે, તો બતકથી નજીકનો વાંદરો આ છે ને આ. બાકી વાંદરા ક્યાં છે? દૂર છે. પછી બીજો પ્રશ્ન, તળાવની સૌથી દૂર કયો વાંદરો છે? તો આપણે જોશું તળાવની સૌથી દૂર કયો વાંદરો થશે? આ ઝાડ ઉપર લટકે એ વાંદરો સૌથી દૂર થશે. પછી બીજું શું થશે? તો કે કેળાથી નજીક કયો વાંદરો છે? તો કેળાથી નજીક અહીંયા આ વાંદરો છે. એવી રીતે નજીક દૂરના પ્રશ્નોના જવાબ આપવાના છે. આ ઉપરાંત અન્ય ચિત્રો અને વસ્તુઓ તથા વર્ગખંડમાં વિદ્યાર્થીઓને નજીક દૂરની સમજ આપવી. ઝાડથી નજીક હોય તેના પર સાચું કરો. તો આપણે ચિત્ર જોઈ અને ઝાડની નજીક હોય ને ત્યાં સાચું કરવાનું છે. તો એક કૂતરું અહીંયા છે, એક કૂતરું અહીંયા છે. તો ઝાડની નજીક કયું કૂતરું થશે? આ. તો અહીંયા આપણે સાચું કરશું. પછી બીજું છે ધજાથી નજીક હોય તેના પર સાચું કરો. ચાલો 2 બાળકો સાયકલ લઈને જાય છે, તો એમાં આ ધજાથી નજીક કયું બાળક થશે? પહેલું બાળક. તો અહીંયા આપણે સાચું કરી દઈશું. પછી આગળ આપણને ચિત્ર આપેલું છે કે ઘરથી દૂર હોય તેના પર સાચું કરો. અહીંયા ઘર આપેલું છે, આ ઝાડ અહીંયા છે અને પેલું ઝાડ અહીંયા છે.
તો બેમાંથી દૂર કયું થશે? આ ઝાડ. તો અહીંયા આપણે સાચું કરી દઈશું. પછી સૂર્યથી દૂર હોય તેના પર સાચું કરો. અહીંયા આપણને સૂર્ય આપેલો છે, એક પક્ષી અહીંયા ઉડે છે, એક પક્ષી અહીંયા ઉડે છે. તો બંનેમાંથી સૂર્યથી દૂર કયું પક્ષી થશે? સફેદ કલરનું. તો આપણે અહીંયા સાચું કરી દેશું. પછી આપેલું છે શિક્ષક માટે કે વર્ગખંડમાં નજીક દૂરની વસ્તુઓ વિશે ચર્ચા કરો. ફ્લેશ કાર્ડની મદદથી નજીક દૂર તથા સૌથી નજીક સૌથી દૂરનો મહાવરો કરાવો. નજીકની વસ્તુઓ અને દૂરની વસ્તુઓની સમજ સ્પષ્ટ થાય તેવી રમત રમાડો. શિક્ષક માટે અંદર બહારની રમત. સમૂહ કાર્ય. વિદ્યાર્થીઓને હરોળમાં કે ગોળમાં ઊભા રાખો. પ્રવૃત્તિ કરાવવા માટે ઉદાહરણ સહિત સૂચના આપો. ઘરની અંદરની વસ્તુનું નામ બોલાય તો વિદ્યાર્થીઓ હાથ ખુલ્લા કરશે. દાખલા તરીકે ટીવી. જો ઘરની બહારની વસ્તુનું નામ બોલાય તો વિદ્યાર્થીઓ હાથ ઉપર કરશે. દાખલા તરીકે ઝાડ. આમ વારંવાર જુદી જુદી વસ્તુઓના નામ બોલીને રમત રમાડો. ઉપર મુજબની અન્ય રમતો દ્વારા અંદર બહારની સંકલ્પમાં સ્પષ્ટ થાય છે. ઉદાહરણ તરીકે નદી, પર્વત, દૂધ, દહીં, વર્ગની અંદર અને બહાર રહેલી વસ્તુની શોધ. ફ્લેશ કાર્ડની મદદથી અંદર અને બહારનો મહાવરો કરાવો. તો આપણે નદી, પર્વત તો ઘણી વખત રમતા હોય કે આપણે એક કિનારા બંને સાઈડ કિનારા દોરીએ અને વચ્ચે પાણી. તો આપણે નદી કહી તો અંદર જવાનું, પર્વત કહી તો બહાર આવવાનું. એનાથી આપણી અંદર બહારની સંકલ્પના વધુ સ્પષ્ટ થાય છે. પછી આગળ છે કે અંદર હોય તેના પર ખોટું કરો. વ્યક્તિગત કાર્ય એટલે ચોકડી મારવાની છે અંદરની વસ્તુમાં. તો અહીંયા આપણને બોલપેન, બટન, રબર, કાતર અને ગ્લાસની અંદર પેન્સિલ, ફૂટપટ્ટી, લખોટી અને પાંસો આટલું આપેલું છે. તો અંદર એટલે શું થશે? જે ગ્લાસની અંદર આપેલું છે ને એ થશે. એની ઉપર ચોકડી મારવાની છે. તો ગ્લાસની અંદર પેન્સિલ છે તો આપણે પેન્સિલ ઉપર ચોકડી મારશું. પછી ફૂટપટ્ટી છે તો એની ઉપર ચોકડી મારશું. પછી લખોટી ઉપર ચોકડી મારશું અને પાંસા ઉપર ચોકડી મારશું. અંદરની વસ્તુમાં ચોકડી મારવાની છે. પછી બીજું ચિત્ર છે એમાં શું અંદર છે? તો બારે છે એમાં નહીં આવે. બોલ, બેટ અને ખુરશી. એની ઉપર ચોકડી આવશે નહીં. કબાટની અંદર છે ને એના ઉપર ચોકડી આવશે. પાણીની બોટલ, પછી બેગ, ફૂલદાની, પછી બોલપેન સ્ટેન્ડ, ઘડિયાળ, બુક અને રમકડા, ટોયઝ. આટલી વસ્તુ ઉપર તમારે ચોકડી લગાવવાની છે. આગળ પાછળની સમજ. સમૂહ કાર્ય. વાંદરાના ટોળામાંથી એક વાંદરાના બચ્ચાનો જન્મદિવસ હતો એટલે તેણે જંગલના પ્રાણીઓને પાર્ટી આપી. પાર્ટીમાં સૌ પ્રાણીઓ ભેગા થઈ ટ્રેનના ડબ્બામાં બેસી ગીત ગાવા લાગ્યા. તો આપણે જોઈએ કે ટ્રેનના ડબ્બામાં કયા કયા પ્રાણીઓ છે. અહીંયા ટ્રેનના ડબ્બામાં પહેલાં ઘેટું છે, પછી રીંછ છે, પછી મગર છે, પછી હાથી બેઠો છે, પછી વાઘ બેઠો છે, પછી જીરાફ બેઠો છે અને ત્યારબાદ સસલું બેઠું છે. તો આમાં આપણે જોઈએ કે બધાય પ્રાણીઓ ગોઠવાઈ ગયા છે. તો આમાં વાંદરાના ટોળામાંથી એક બચ્ચાનો જન્મદિવસ હતો. એટલે આપણે પૂછીએ કે ભાઈ આગળ પાછળની સંકલ્પના સિદ્ધ કરવી હોય તો ઘેટાની પાછળ કોણ બેઠું છે? તો રીંછ બેઠો છે. હાથીની પાછળ કોણ બેઠું છે? તો વાઘ બેઠો છે. સસલાની આગળ કોણ બેઠું છે? તો જીરાફ બેઠો છે. હાથીની આગળ કોણ બેઠું છે? તો મગર બેઠો છે. આવી રીતે આગળ પાછળના પ્રશ્નો પૂછી શકાય. પછી આગળ છે હેપી બર્થડે. કોનો બર્થડે હતો? કે વાંદરાના બચ્ચાનો. એટલે બધાને પાર્ટી આપી એટલા માટે. શિક્ષક માટે પ્રાણીઓની ટ્રેનના ચિત્રના આધારે તરત પહેલાં અને તરત પછી, સૌથી આગળ, સૌથી પાછળ વગેરેના પ્રશ્નો પૂછી જવાબ મેળવો અને સંકલ્પના સ્પષ્ટ કરો. ફ્લેશ કાર્ડની મદદથી તરત પહેલાં તરત પછીનો મહાવરો કરાવો. હજી ટ્રેનમાં આપણે 2 પ્રશ્ન એવા પૂછી શકીએ કે સૌથી આગળ કોણ બેઠું છે? તો ઘેટું સૌથી આગળ બેઠું છે. સૌથી પાછળ કોણ બેઠું છે? તો સૌથી પાછળ સસલાભાઈ બેઠા છે.
પછી વચ્ચે કોણ બેઠું છે? બંને બાજુ એક સરખા પ્રાણી થતા હોય એવું, તો 1 2 3, 1 2 3. તો સૌથી વચ્ચે કોણ બેઠું છે? તો હાથીભાઈ સૌથી વચ્ચે બેઠા છે. આગળ હોય તેની ઉપર સાચું કરો. વ્યક્તિગત કાર્ય. અહીંયા આપણને 2 ચિત્ર આપેલા છે. તો આપણે પ્રથમ ચિત્રમાં જોશું કે 2 પંખી ઉડે છે. તેમાં સૌથી આગળ કયું પંખી છે? તો આપણે અહીંયા સાચું કરશું. પછી બીજા ચિત્રમાં 2 ગલુડિયા દોડે છે. તો બંને ગલુડિયામાં આગળ કયું છે? તો પહેલું. તો અહીંયા આપણે સાચું કરી દઈશું. પછી પાછળ હોય તેની ઉપર સાચું કરો. હવે 2 ચિત્રમાંથી જેમાં પહેલું ચિત્ર છે એમાં ઊંટ ચાલ્યા જાય છે. તો બંને ઊંટમાંથી કયું ઊંટ પાછળ છે? તો આ બીજું ઊંટ. તો આપણે ત્યાં સાચું કરશું. પછી બીજા ચિત્રમાં 2 બાળકો દોડે છે. તો બંને બાળકોમાં કોણ પાછળ છે? છોકરી છે એ પાછળ છે. તો ત્યાં આપણે સાચું કરશું. પછી સૌથી આગળ હોય તેના પર ગોળ કરો. હવે સૌથી આગળ આપણે જોવાનું છે. 2 ચિત્ર છે. પ્રથમ ચિત્રમાં ઉંદરો દોડ્યા જાય છે. તો એમાં સૌથી આગળ કયો ઉંદર છે? પહેલો. તો તેની ઉપર આપણે ગોળ કરી દઈશું. પછી સૌથી પાછળ હોય તેના પર ગોળ કરવાનું છે. અહીંયા આપણે આગળ હતું એના ઉપર ગોળ કર્યું. હવે બીજા ચિત્રમાં સૌથી પાછળ હોય એના ઉપર ગોળ કરવાનું છે. તો 3 મોટર છે. આ પહેલી બધાથી આગળ છે. તો પાછળ કઈ થશે? ત્રીજા નંબરની. તો એની ઉપર તમારે આ રીતે ગોળ કરી દેવાનું છે. ચાલો. શિક્ષક માટે ઉપર નીચે, આગળ પાછળ, અંદર બહાર વગેરે જેવા શબ્દોનો ઉપયોગ કરીને ચિત્ર દોરાવો. વિદ્યાર્થીઓ સૂચનો સમજીને તે મુજબ ચિત્ર દોરે તે જોવું. ઉદાહરણ રૂપ સૂચનો. પહેલું, આપેલી જગ્યામાં બરોબર વચ્ચે એક ટોપલી દોરો. તો આપણે અહીંયા સરસ મજાની જગ્યા આપેલી છે, એમાં આપણે દોરવાનું છે. તો પહેલું એવું કીધું છે કે આપેલી જગ્યામાં બરોબર વચ્ચે એક ટોપલી દોરો. તો અહીંયા આપણે તમારે ટોપલી દોરવાની છે, વચ્ચોવચ્ચ ટોપલી દોરવાની છે. પછી બીજું છે ટોપલીની અંદર સફરજન દોરો. તો આપણે ટોપલીની અંદર એક સફરજન દોરવાનું છે. પછી ત્રીજું એવું કીધું છે ટોપલીની બહાર એક કેરી દોરો. તો ટોપલીની બહાર આપણે કેરી દોરવાની છે. પછી કેરીની પાછળ કેળું દોરો. તો આપણે કેરી દોરી એની પાછળ શું દોરવાનું છે? કેળું દોરવાનું છે. પછી પાંચમું એવું છે કે કેળાથી દૂર દ્રાક્ષનું ઝુમખું દોરો. તો આપણે કેળાથી દૂર દ્રાક્ષનું ઝુમખું દોરવાનું છે. આના ઉપરથી તમને ઉપર નીચે આગળ પાછળની ખબર પડે કે ભાઈ અંદર કઈ વસ્તુ છે? તો સફરજન છે એ ટોપલીની અંદર છે. પછી ટોપલીની બહાર શું છે? તો ટોપલીની બહાર કેરી છે. કેરીની પાછળ શું છે? તો કેરીની પાછળ કેળા છે. કેરીની આગળ શું છે? તો કેરીની આગળ ટોપલી છે. આવી રીતે આગળ પાછળ અંદર બહારની સંકલ્પના સિદ્ધ થાય છે. પછી એવું કીધું છે કે કોઈ વિદ્યાર્થી સારું ચિત્ર દોરી લાવે તો અન્ય વિદ્યાર્થીઓને તે વિદ્યાર્થી સૂચનો આપી ચિત્ર તૈયાર કરાવડાવે તેમ પણ કરવું. ચાલો દોરીએ. વ્યક્તિગત કાર્ય. તો તમારે આ રીતે વચ્ચોવચ્ચ ટોપલી દોરવાની છે, ટોપલીની અંદર સફરજન દોરવાનું છે, પછી ટોપલીથી બહાર કેરી દોરવાની છે, કેરીની પાછળ કેળું દોરવાનું છે અને કેળાની પાછળ દ્રાક્ષનું ઝુમખું દોરવાનું છે. વર્ગીકરણ કરો. જોડી કાર્ય. અહીંયા આપણને થોડાક મિક્સમાં બટન આપેલા છે, એમાં તમારે વર્ગીકરણ કરવાનું છે. તો પહેલાં આપણે બ્લુ કલરના બટન ગણીશું. 1 2 3 4 5 6. તો 6 બટન અહીંયા મૂકેલા છે. 1 2 3 4 5 6. વર્ગીકરણ આપણે કલરની દ્રષ્ટિએ કરવાનું છે. પછી આપણે લાલ કલરના બટન એકઠા કરીશું. 1 2 3 4 5 6. તો 6 બટન આપણે અહીંયા અલગથી મૂકી દઈશું. પછી આપણે લીલા કલરના બટન 1 2 3 4 5 6. પછી અહીંયા લીલા કલરના બટન અલગથી આપણે વર્ગીકરણ કરશું. એવી રીતે 6 બટન બ્લુ, 6 બટન લાલ અને 6 બટન લીલા છે. આગળ શિક્ષક માટે વિવિધ રંગ અને આકારની મૂર્ત વસ્તુઓ વડે 2-2ની જોડીમાં વર્ગીકરણ શીખવો. જેમ કે બટન, ચાંદલા, મણકા વગેરે લો. આ માટે વિવિધ રંગના અને આકારના ફ્લેશ કાર્ડ તથા જુદું શોધો ફ્લેશ કાર્ડનો ઉપયોગ કરો. તો આપણો પાઠ અહીં પૂર્ણ થાય છે. તમે આ પાઠમાં શું શીખ્યા તે આપણે જોશું.
પ્રગતિની નોંધ કે તમે શું શીખો છો તો કે ઉપર નીચે ઓળખી બતાવે છે, સૌથી ઉપર સૌથી નીચે ઓળખી બતાવે છે, નજીક દૂર ઓળખી બતાવે છે, અંદર બહારની વસ્તુઓને ઓળખી બતાવે છે, આગળ પાછળને ઓળખી બતાવે છે, સૌથી આગળ અને સૌથી પાછળને ઓળખી બતાવે છે, કદ, રંગ, આકાર વગેરે ગુણધર્મના આધારે વસ્તુઓનું વર્ગીકરણ કરે છે.